નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. રાજપીપળા પાસપોર્ટ ઓફિસ સાચા અર્થમાં લોકો માટે આશીર્વાદરૂપ. વિદેશ મંત્રીએ પાસપોર્ટ ઓફિસની મુલાકાત, સુવિધાઓ અને કામગીરીથી પ્રભાવિત થઈ ખુશી વ્યક્ત કરી. ભરૂચના સેકન્ડ ઇનિંગ રિટાયર્ડ પોલીસ ગ્રુપ દ્વારા વિવિધ સ્થળે ઠંડા પીવાના પાણીની પરબનો પ્રારંભ. ભાજપના અંકલેશ્વરમાં બિહાર દિવસની ઉજવણીમાં સ્ટેજ પર અશ્લીલ ડાન્સનો આપ ભરૂચ જિલ્લા પ્રમુખનો આક્ષેપ. ઓએનજીસીની સાઇટ પરથી કેબલ મશીનરી ચોરી કરતી ગેંગનો પર્દાફાશ કરતી ભરૂચ એલસીબી. મહેસાણાથી એક આરોપી ઝડપાયો. 4 વોન્ટેડ, 3.55 લાખનો મુદ્દામાલ જપ્ત. વિદેશ મંત્રી એસ જયશંકરના પ્રયાસોથી શરૂ થયેલી રાજપીપળા પાસપોર્ટ ઓફિસ આજે ધમધમતી થઈ છે. 6 વર્ષમાં 40,000થી વધુ લોકોએ પાસપોર્ટનો લાભ લીધો છે. હાલ રાજપીપળા પાસપોર્ટ ઓફિસમાં રોજના 30 થી 40 લોકો પાસપોર્ટ કઢાવી રહ્યા છે. વિદેશ મંત્રી એસ જયશંકરે જણાવ્યું હતું કે 6 વર્ષ પહેલા જ્યારે હું મંત્રી હતો ત્યારે પહેલીવાર નર્મદા જિલ્લામાં આવ્યો હતો અને ત્યારે લોકોએ ઘર આંગણે પાસપોર્ટ સુવિધાની માંગ કરી હતી. આજે જ્યારે સુરત, અંકલેશ્વર, ભરૂચ જેવા ગામોના લોકોને પાસપોર્ટ માટે 2 મહિનાઓ સુધી વેઇટિંગમાં ઊભા રહેવું પડે છે, ત્યારે રાજપીપળા પાસપોર્ટ ઓફિસમાં તરત જ પાસપોર્ટ મળી જાય છે. હાલ રાજપીપળા પાસપોર્ટ ઓફિસની બીજી વાર વિદેશ મંત્રીએ મુલાકાત લીધી છે. પાસપોર્ટ બનાવનાર અને પાસપોર્ટ આપનાર બંને સાથે વિદેશ મંત્રી સંવાદ સાધ્યો. આજે રાજપીપળા અને બંનેના પ્રતિભાવથી વિદેશ મંત્રી ખુશ થયા. રાજપીપળા પાસપોર્ટ ઓફિસ સાચા અર્થમાં લોકો માટે આશીર્વાદરૂપ બની છે. जब मैं शुरू 6 साल पहले जब मंत्री बना था, उस समय जब मैं पहली बार नर्मदा जिला आया तो यहाँ थोड़ी सी मांग थी कि यहाँ कुछ पासपोर्ट देने का जो व्यवस्था जो है इसको यहाँ स्थापित करें. तो काफ़ी समय के बाद मुझे फिर से वहाँ जाने का मौका मिला. तो वहाँ ठीक चल रहा है. दिन में वो कह रहे थे कि करीब 30-40 अपॉइंटमेंट होते हैं. तो यहाँ पब्लिक की सुविधा जो है पासपोर्ट के विषय में कम से कम तो बढ़ गई है. तो उनका लगता है कि विदेश मंत्री कुछ तो उनका कर रहे हैं. पर यहाँ आने में मुझे लगा कि बहुत कुछ काम हुआ है और भी आगे संभावना है. और जहाँ कुछ हमारी ओर से कुछ योगदान हो तो अच्छा ही है. પાસપોર્ટ ઓફિસની શરૂઆત રાજપીપળામાં સપ્ટેમ્બર 2019થી સ્ટાર્ટ થયું છે. અત્યાર સુધીમાં લગભગ 40,000થી વધુ પણ પાસપોર્ટ બનાવી લાભ લઈ ચૂક્યા છે. તેમાં લગભગ સુરત, નવસારી, વલસાડ, તાપી, ડાંગ તેમજ સુરત રૂરલ તેમજ નર્મદા જિલ્લાના લોકો લાભ લઈ રહ્યા છે. રોજની વાત કરીએ તો રોજના કેટલા પાસપોર્ટ અહીંયા એપ્લિકેશનમાં આવતા હોય છે અને બનતા? રોજના લગભગ 40 એપોઇન્ટમેન્ટ આપે છે. રોજના 40 માણસો એનો લાભ લઈ રહ્યા છે. શું ખાસ ફાયદો થઈ જાય? આનાથી ફાયદો એવો થાય છે કે લોકોને સુરતમાં જો વેટિંગ હોય તો અને ફાસ્ટ પ્રોસેસ કરાવીને ફાસ્ટ પાસપોર્ટ લોકો मेळवी सके. अंकलेश्वर का सबसे सस्ता और सबसे अच्छा 1 और 2 BHK होम्स मतलब सिद्धेश्वर रेसिडेंसी. यहाँ पे आपको 1 एंड 2 BHK होम्स में बिग साइज लिविंग रूम, किचन और सस्पिशियस बेडरूम मिल जाएगा. सिद्धेश्वर रेसिडेंसी है एमिनिटीज से भरपूर, जिसमें आपको ग्रैंड एंट्री गेट, गार्डन, गजीबो, आरसीसी रोड, अंडरग्राउंड इलेक्ट्रिसिटी, सीसीटीवी एंड मैनी मोर. इसके साथ साथ घर में आपको पीओपी, वाटर प्रूफिंग, व्हाइट वाटर टैंक और भी बहुत कुछ मिल जाएगा. तो अगर आप अंकलेश्वर में 1 और 2 BHK ढूंढ रहे हो तो आज ही विजिट कीजिए सिद्धेश्वर रेसिडेंसी. बुकिंग के लिए आज ही विजिट कीजिए बुकिंग ऑफिस गेट नंबर 2, सिद्धेश्वर रेसिडेंसी नियर सुकून रेसिडेंसी, जीताली रोड, डढाल, अंकलेश्वर. ભરૂચના સેકન્ડ ઇનિંગ રિટાયર્ડ પોલીસ ગ્રુપ દ્વારા ઉનાળાની કાળઝાળ ગરમીમાં શ્રમિકોને વટે માર્ગો માટે ઠંડા પીવાના પાણીની પરબ શરૂ કરવામાં આવી.
ભરૂચના સેકન્ડ ઇનિંગ રિટાયર્ડ પોલીસ ગ્રુપ દ્વારા વિવિધ સેવાકીય કાર્ય કરવામાં આવે છે, ત્યારે આ ગ્રુપ દ્વારા વધુ એક સેવા કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું. ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે શ્રમિકોને વટેમાર્ગોને તકલીફ ન પડે તે માટે રિટાયર્ડ પોલીસ ગ્રુપ દ્વારા પાણીની પરબ શરૂ કરવામાં આવે છે, જેમાં રેલવે સ્ટેશન ચોકી, ભરૂચ બસ સ્ટોપ, જાડેશ્વર ચોકડી સહિતના વિસ્તારોમાં પાણીની પરબ શરૂ કરવામાં આવે છે, જેમાં પાણીના 10 જેટલા જગ મૂકવામાં આવ્યા છે. રિટાયર્ડ પોલીસ ગ્રુપમાં 185 જેટલા નિવૃત્ત પોલીસ કર્મીઓ જોડાયા છે. તેઓ દ્વારા સમયાંતરે વિવિધ સેવા કાર્યો કરવામાં આવે છે. અમે જ્યારે સર્વિસમાં હતા, જ્યારે નોકરીમાં હતા, ત્યારે પણ અમે લોકોની સેવા તો કરી છે, પરંતુ રિટાયર થયા બાદ પણ અમે આ પ્રવૃત્તિઓ ચાલુ રાખી છે. આખા જિલ્લામાં અને અંતરિયાળ ગામોમાં અમે અલગ અલગ સેવાકીય પ્રવૃત્તિઓ કરીએ છીએ. અને ગત વર્ષે પણ અમે આખા ભરૂચ શહેરમાં અલગ અલગ જગ્યાઓએ ઠંડા પાણીના જગ મૂક્યા હતા, અને આ વર્ષે પણ એ જ રીતે અમે ઠંડા પાણીના જગ દરેક જગ્યાએ 10 જેટલા અને અલગ અલગ જગ્યાએ 10 જેટલા મૂકીએ છીએ, જેમાં અમે સ્ટેશન પોલીસ ચોકી તથા જાડેશ્વર બ્રિજની નીચે, જંબુસર બાયપાસ, લીંબડી ચોક, પાંચબત્તી વગેરે અમે મૂકવાના ચાલુ કર્યા છે, અને એસટી ડેપો સામે પણ અમે મૂક્યા છે. આ રીતે અમે આખા ભરૂચ શહેરમાં હાલમાં આ ઠંડા પાણી પીવાની જે લોકો હોય, તેમજ મજૂરિયાત વર્ગ હોય, જેને બપોરે અને આટલી ગરમીમાં કોઈને પાણી મળી શકતું નથી, ઠંડુ પાણી ને, એ માટે બધાના માટે અમે આ વ્યવસ્થા કરી છે. ગત વર્ષે પણ કરી હતી ને આ વર્ષે પણ અમે ચાલુ રાખી છે, અને આ જ રીતે અલગ અલગ સેવાકીય પ્રવૃત્તિ પણ અમે કરતા રહીશું. ભરૂચની ધરતી પર હવે એક નવું અધ્યાય શરૂ થવાનું છે. એક એવું સપનું કે જે હવે વાસ્તવમાં પરિવર્તિત થવાનો સમય આવ્યો છે. વિશ્વ સ્તરીય વિકાસનું પ્રતીક અભિયાન નહીં, આ છે ભવિષ્યની ઉજવણીની શરૂઆત. વર્લ્ડ ટ્રેડ સેન્ટર ભરૂચ. તો આવો સાક્ષી બનો એક પાવન ક્ષણનો, જ્યાં શિલાન્યાસ થશે નવા અવસરોનો, નવી ઊંચાઈઓના અને ભવિષ્યના વિકાસના. ભૂમિપૂજન મહોત્સવ કે જે તારીખ 18 એપ્રિલ 2025 સવારે 9 થી બપોરે 1 સુધી, સ્થળ BTM કમ્પાઉન્ડ, પાંચબત્તી, ભરૂચ. તો આવો સાથે મળીને ભવિષ્યના એક અનોખા સ્થાનની રચનામાં જોડાઈએ. વર્લ્ડ ટ્રેડ સેન્ટર, લેટ્સ બિલ્ડ ધ ફ્યુચર ટુગેધર. અને હા, ઓપનિંગમાં આપણા ફેવરિટ સેલિબ્રિટી મલ્હાર ઠાકર અને પૂજા જોશી પણ આવવાના છે. અંકલેશ્વરમાં બિહાર દિવસની ઉજવણીમાં ભારતીય જનતા પાર્ટીના અન્ય ભાષાભાષી સેલના કાર્યક્રમમાં સ્ટેજ પર અશ્લીલ ડાન્સ થયો હોવાનો આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખે આક્ષેપ કર્યો. અંકલેશ્વર ખાતે બિહાર દિવસની ઉજવણી ભારતીય જનતા પાર્ટીના અન્ય ભાષાભાષી સેલ દ્વારા કરવામાં આવી, જેમાં ભાજપના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં સ્ટેજ પર ડાન્સરોએ ઠુમકા મારી અશ્લીલ ડાન્સ કર્યા હોવાનો આક્ષેપ આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ પિયુષ પટેલે કરી કાર્યક્રમનો વિડીયો જાહેર કરી ભાજપ પર સ્ત્રી સન્માન સહિતના મુદ્દે ગંભીર આક્ષેપ કર્યા છે. આપણે સૌએ જોયું કે આ ભારતીય જનતા પાર્ટીના લોકોએ 2 દિવસ પહેલા ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકામાં જે રીતે જે ડાન્સના જે પ્રોગ્રામો એ લોકોએ આયોજન કર્યા, ત્યારે આ ભારતીય જનતા પાર્ટી એક બાજુ સુસંસ્કારની વાતો કરે છે, બેટી બચાવો બેટી પઢાઓની વાતો કરે છે, ત્યારે આ જે ડાન્સના પ્રોગ્રામની અંદર ખુલ્લેઆમ આજે મા બેન દીકરીઓ સાથે એ લોકોએ જે આજે ડાન્સ કર્યા છે, અશ્લીલ ડાન્સ જે કર્યા છે, એ ખૂબ ગંભીર બાબત છે. આ ગુજરાત માટે, ભારત દેશ માટે ખૂબ ગંભીર બાબત છે. આજે દેશના ગૃહમંત્રી વારે વારે વાત કરે છે કે એક પણ બળાત્કારીને છોડવામાં નહીં આવે, પરંતુ આ બળાત્કાર થાય છે કોના રાજમાં અને થાય છે કેવી રીતે, ત્યારે આ વિડીયોના માધ્યમથી આપણે સૌ જોઈ શકીએ છીએ કે આવા જ વિડીયો જોઈ અને આવા જ ડાન્સ કરીને આ લોકો ઉશ્કેરાય અને આજે ગુજરાતની મા બેન દીકરીઓ સાથે, ભારતની મા બેન દીકરીઓ સાથે, નાની નાની દીકરીઓ સાથે જ્યારે આજે આવા બળાત્કારો થાય છે, ખૂબ ગંભીર બાબત છે. ગુજરાતની જનતાએ, ભરૂચની જનતાએ પણ આની નોંધ લેવી જોઈએ. આપણે સૌ આપણી મા બેન દીકરીઓના ભાજપની રેલીની અંદર લોકો પાસે મત માંગવા માટે આપણે મોકલીએ છીએ, ત્યારે આપણે ના મોકલવી જોઈએ અને આપણે મા બેન દીકરીઓની આપણે રક્ષા આપણે પોતે જ કરવાની છે. કારણ કે જ્યારે બળાત્કાર થાય છે ત્યારે બળાત્કારોને આ લોકો છાડવી રહ્યા છે. જેલની અંદર એ લોકોને જેલ કરી એ લોકોને સજા આપી અને સજા કાપીને એ લોકો બહાર નીકળે છે અને ફરીથી એ જ બળાત્કાર કરે છે. એવું આપણે ભરૂચની અંદર પણ આવા ઘણા આપણે જોયા છે. ત્યારે આ ગુજરાતની જનતાએ પણ ફરીથી હું જાગૃત કરવા માંગુ છું, ભારત દેશની જનતાને પણ જાગૃત કરવા માંગુ છું કે આ ખૂબ ગંભીર બાબત છે. આપણે સૌ આ વિડીયોના માધ્યમથી નિહાળી શકીએ છીએ કે આ લોકો કેટલા અશ્લીલ ડાન્સ આજે આ મા બેન દીકરીઓ સાથે કરી રહ્યા છે. આમ આદમી પાર્ટી આવા જે ડાન્સ છે, આવા જે પ્રોગ્રામો છે એને સખત શબ્દોમાં વખોડી રહી છે અને ભારતીય જનતા પાર્ટીનું આ જે કૃત્ય છે એને પણ વખોડી રહી છે. ત્યારે આ વિડીયોની અંદરથી આપણે બીજો પણ એક વિડીયો આપણે જોઈએ
તો તમે જોઈ શકો છો કે જય શ્રી રામના જે નારા સાથે આ જ સ્ટેજ ઉપરથી આ જે અશ્લીલ જે ડાન્સ જે થઈ રહ્યા છે આ સ્ટેજ ઉપરથી જય શ્રી રામના નારા સાથે પણ આ લોકો જે ગાન કરી રહ્યા છે આ ખૂબ ગંભીર બાબત છે. ભગવાનના નામને પણ આ લોકો લલચાવી રહ્યા છે. ત્યારે આમ આદમી પાર્ટી એને સખત શબ્દોમાં વખોડી રહી છે. અને આ જે ભારતીય જનતા પાર્ટી છે જે ધર્મના નામે જે રાજનીતિ કરી રહી છે એ બંધ કરે. અમે હર હંમેશ આ જે ધર્મના જે ધતિંગ કરી રહી છે ભારતીય જનતા પાર્ટી અને અમે ખુલ્લા પાડતા રહીશું. આપણે સૌ જે આ વિડીયો છે એ વિડીયોની અંદર જોઈ શકીએ છીએ. ભરૂચ જિલ્લા પોલીસની લોકલ ક્રાઇમ બ્રાન્ચે જંબુસર અને આમોદ વિસ્તારમાં ઓએનજીસીની ઓઇલ સંશોધન સાઇટ પરથી કેબલ અને મશીનરીની ચોરી કરતી ગેંગનો પર્દાફાશ કરી એક આરોપીને 3.5 લાખથી વધુના મુદ્દામાલ સાથે અટકાયત કરી અને 4ને વોન્ટેડ જાહેર કરી ઝડપી પાડવાની કવાયત હાથ ધરી. જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાના માર્ગદર્શન હેઠળ એલસીબી પીઆઈ મનીષ વાડાની ટીમના પીએસઆઈ ડીએ તુવર અને ટીમે માહિતીના આધારે મહેસાણામાં રેડ પાડી હતી, જેના પોલીસે વસીમ ઇબ્રાહીમ અલાર ખા બાદશાહને પકડ્યો હતો. આરોપી બિલાલ પાર કસ્બા રોડ મહેસાણાનો રહેવાસી છે. તેની પાસેથી ગુનામાં વપરાયેલ મારુતિ ઇકો કાર અને મોબાઈલ ફોન જપ્ત કરવામાં આવ્યા છે. પૂછપરછમાં આરોપીએ કબૂલ્યું કે તે મહેસાણાના યાકુબ કાદર અને અન્ય 4 સાગરીતો સાથે મળીને આ ચોરી કરતો હતો. ગેંગ ઓએનજીસીની સાઇટ પરથી કેબલ, વાયર, સીએક્સ મશીનો અને અન્ય સામાન ચોરતી હતી. ચોરીનો માલ મહેસાણા લઈ જઈને કાદર નામના વ્યક્તિને વેચવામાં આવતો હતો. પોલીસે આરોપી પાસેથી કુલ 3.55 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો, જેમાં 3.50 લાખની મારુતિ ઇકો કાર અને 5000નો મોબાઈલ ફોન સામેલ છે. પકડાયેલા આરોપીને આમોદ પોલીસ સ્ટેશનના હવાલે કરવામાં આવ્યો છે, તો યાકુબ અને કાદર સહિત અન્ય 4 સાગરીતોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. अंकलेश्वर राजपीपल चौकड़ी के पास एक ऐसा प्रोजेक्ट जहां आपको मिल जाएगा 1 BHK, 2 BHK, 3 BHK बंगलोस, वो भी आपके बजट में. ये है श्री हरिद्वार रेसिडेंसी, जहां सभी बंगलोस रेडी हो चुके हैं. यानी बस आइए, देखिए और अपने सपनों का घर खरीदिए. श्री हरिद्वार रेसिडेंसी बनाई गई है प्रॉपर प्लानिंग और अंकलेश्वर के लोगों की लाइफस्टाइल को ध्यान में रखते हुए. यहाँ है प्रॉपर आरसीसी रोड्स, सुबह की वॉकिंग के लिए जॉगिंग ट्रैक, शाम में आराम करने के लिए है एक ब्यूटीफुल गार्डन और बच्चों के लिए है सेफ एंड फन किड्स प्ले एरिया. साथ ही यहाँ है प्रॉपर ड्रेनेज सिस्टम, स्ट्रीट लाइट्स और अंडरग्राउंड गैस लाइन जैसी सभी जरूरी फैसिलिटीज. और अच्छी बात, ये प्रोजेक्ट एनए प्लान पास है. साथ में यहाँ होम लोन फैसिलिटीज भी अवेलेबल है और गवर्नमेंट ने अभी होम लोन भी सस्ते किए हैं. यानी सपनों का घर लेना होगा अब और भी आसान. तो फिर कब तक रहेंगे भाड़े के घर में? प्रोजेक्ट की और जानकारी के लिए अभी कॉल करें या विजिट करें श्री हरिद्वार रेसिडेंसी, राजपीपल चौकड़ी के पास, इंद्रप्रस्थ रेसिडेंसी के पीछे, वाघी रोड, मोजे अंदाना, अंकलेश्वर. બોડેલી મુસ્લિમ સમાજ દ્વારા વકફ સંશોધન બિલના વિરોધમાં આવેદન આપી વકફ સંશોધન બિલને રદ કરવા માંગ કરવામાં આવી. બોડેલી અલીપુરા 4 રસ્તાથી મૌન રેલી યોજી મુસ્લિમ સમાજ દ્વારા એસડીએમ કચેરી ખાતે જઈ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેમાં મુસ્લિમ આગેવાનો સહિત મોટી સંખ્યામાં મુસ્લિમો હાજર રહ્યા હતા. અમારી સરકારને એક જ માંગ છે કે વકફ બિલ 2025 પ્રમાણે અમુક કાયદાઓ બનાવ્યા છે, એમાં મુસ્લિમ સમાજને બહુ મોટું નુકસાન છે, એનો અમે સખત વિરોધ કરીએ છીએ. અમારા પૂર્વજોની જમીન ટ્રસ્ટને દાન કરી દીધેલી છે અને એ ટ્રસ્ટના માટે વકફ બિલ પાસ થયું છે અને એ ટ્રસ્ટની જમીનો મોટા મોટા ઉદ્યોગપતિઓને આપવા માટે ભાજપની સરકાર આ પેતરા રમી રહી છે અને એક જ ધર્મના લોકોને ટાર્ગેટ બનાવીને પોતાના વોટ લેવા માટે ભાજપ સરકાર વકફ બિલ અને યુસીસી નો કાયદો લાવવા માટે પ્રયત્ન કરી રહી છે. એનો અમને સખત વિરોધ છે. જો આ રીતે એક જ સમુદાયના લોકોને ટાર્ગેટ બનાવશે તો અમે કાયમ આ રીતે મહિલાઓ અને પુરુષો રસ્તા પર આવીશું. ઉઠો, જાગો, ધ્યેય પ્રાપ્તિ માટે આગે બઢો એ નારા સાથે ઓલ મુસ્લિમ હવે જાગી ગઈ છે અને આનો વિરોધ સખત નોંધાવી રહી છે. કે સરકાર કોઈ શિક્ષિત બેરોજગારનું કામ નથી કરતી, એનું કોઈ બિલ નથી લાવતા. નાના નાના બાળકો એના માટે, ભણતર વાળા માટે, એના માટે કોઈ કાયદો નથી લાવતા. બસ ઓનલી ફોર મુસ્લિમ સમાજ દેખાય છે. હવે પછી શીખ આવશે, હવે પછી ક્રિશ્ચન આવશે. એટલે માનનીય રાહુલ ગાંધી સાહેબે
લોકસભામાં એમને રજૂઆત બી કરી હતી કે ભાઈ હવે માઇનોરિટી છે, હવે પછી બીજા સમાજ બી એમાં ટાર્ગેટ થવાના છે. મારે આ એક આવેદનપત્રથી એક એવું કહેવા એક મેસેજ આપવો છે કે જે રીતે કાળો કાનૂન કૃષિ કાનૂન લાવ્યા હતા લોકોએ MSP એ સુપ્રીમ કોર્ટે ખારિજ કર્યું છે. તો આ જે આવામ છે, તમામ કોમના લોકો ભેગા થયા છે, એની અંદર અમે એક પરચો એવો બતાવવા માંગીએ છીએ કે સરકાર હવે ક્યાં સુધી આ ઘોર અંધકારમાં રહેશે, ક્યાં સુધીના કાળો કાનૂન લાવશે, તાનાશાહી ક્યાં સુધી ચાલશે. અમારા માનનીય ઇમરાન પ્રતાપ ગઢી એ બી સુપ્રીમ કોર્ટમાં PL દાખલ કરી છે. જેવી રીતે ખેડૂતનો કાળો કાયદો રદ કર્યો છે સુપ્રીમ કોર્ટે, એવો UCC અને વકફ બોર્ડનો કાયદો બી રદ થાય એવી અમારી આશા છે. કેટલાક મંતવ્ય બી મંગાવવામાં આવ્યા હતા. તેના અનુસંધાનમાં આજ રોજ અમે પ્રાંત સાહેબની ઓફિસમાં આજે આવેદનપત્ર મુસ્લિમ સમાજ તરફથી આજુબાજુના ગામના તેમજ બોડેલીના તમામ મુસ્લિમ સમાજના લોકો ભેગા થઈને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. તેમજ UCC નું સખતમાં સખત વિરોધ કરીને અમારા બંધારણના જે અધિકારો આપેલા છે તેનું ભંગ થાય છે, તેના માટે અમે લોકોએ આજે આવેદનપત્ર આપવામાં આવેલ છે. જ્યારે ભારતના મુસ્લિમો પર જબરજસ્તીથી વકફ એમેન્ડમેન્ટ બિલ જે થોપવામાં આવી રહ્યું છે, સંસદની અંદર રાત્રિના 3 વાગ્યા સુધીને બિલને પસાર કરવામાં આવ્યું છે. રાજ્યસભામાંથી તાત્કાલિકના ધોરણે પસાર કરીને રાષ્ટ્રપતિની મંજૂરી 8 એપ્રિલના દિવસે આપવામાં આવી. ત્યારબાદ આજે ગુજરાતના ગાંધીનગર ખાતે 25 કેન્દ્રની અંદરથી 25 અધિકારીઓ આવીને વકફની જમીનોની પ્રોપર્ટીની માહિતી ભેગી કરવાનું ચાલુ પણ કરી દીધું છે. વકફની અંદર જે આવતી સરકારી કબ્રસ્તાનો હોય, મસ્જિદો હોય કે દરગાહો હોય, એ તમામને સરકાર ફરી પોતાના હસ્તક લેવાની વાત ચાલે છે. તો વર્ષોથી જે પોતાના પુરખોને જે દફન કરી રહ્યા છે કબરોને, એ કબ્રસ્તાનો હવે નાબૂદ કરી દેશે, દરગાહો તોડી નાખશે, મસ્જિદો તોડી નાખશે, જેવી સમસ્યાઓ મુસ્લિમ સમાજ સામે આવીને ઉપસ્થિત થઈ ગઈ છે. જ્યારે ખરેખર જોવા માટે જઈએ તો આ કાનૂનનો કે જે આ બિલનો મુસ્લિમ સમાજને કોઈ જરૂર નથી, જબરદસ્તી થોપવામાં આવી રહ્યો છે. અને આ કાનૂનનો આજે અમે સમસ્ત બોડેલીના મુસ્લિમ સમાજના લોકો એનો સખતપણે વિરોધ કરીએ છીએ. भरूच में एक ऐसा रिसोर्ट जहां आप कर सकते हो पूल पार्टी, साथ में पिकल बॉल कोर्ट्स, मूवीज और क्रिकेट मैच के लिए प्रोजेक्टर, इंडोर गेम्स जैसी कई सारी फैसिलिटीज मिलने वाली है. वेलकम टू अगस्त्या रिसोर्ट. भरूच से सिर्फ 10 मिनट दूर ये वीकेंड रिसोर्ट आपको देगा कंप्लीट रिलैक्सेशन. एंड यहाँ है भरूच का बिगेस्ट वेडिंग पार्टी प्लॉट. रिसोर्ट में है 4 प्रीमियम AC रूम्स विद ऑल एमिनिटीज. साथ में पार्टीज के लिए प्राइवेट किचन एंड अ सूथिंग एम्बियंस. एंटरटेनमेंट और फन के लिए यहाँ है पिकल बॉल कोर्ट्स, क्रिकेट प्ले एरिया, बैडमिंटन, बाउंसर बॉल गेम एंड मैनी इंडोर गेम्स फॉर किड्स एंड एडल्ट्स. साथ में स्विमिंग पूल की रिफ्रेशिंग वाइब, VIP फूड कोर्ट और म्यूजिक सिस्टम के साथ प्रोजेक्टर भी. नीड समथिंग मोर टू रिलैक्स? तो यहाँ आपके लिए जकूजी भी अवेलेबल है. अगस्त्या रिसोर्ट परफेक्ट है फॉर वेडिंग इवेंट्स, corporate events, birthday parties, baby shower function and all types of event with 3000 plus guest capacity and huge car parking area. तो वीकेंड में अपने फ्रेंड्स के साथ चिल करना हो या फैमिली के साथ पिकनिक या फिर अपने ग्रैंड इवेंट्स के लिए बेस्ट पार्टी प्लॉट ढूंढ रहे हो तो नबीपुर झनोर रोड पर आया हुआ अगस्त्या रिसोर्ट इज अ मस्ट विजिट. और इन्फॉर्मेशन के लिए कॉल करिए ऑन गिवन नंबर्स एंड शेयर दिस रील विथ योर फ्रेंड्स. સૌર ઉર્જાથી ચાલતા સોલાર ડ્રાયરની મદદથી ભાવનગરના મોટા ખોખરા ગામની મહિલાઓ કેવી રીતે બને આત્મનિર્ભર, ચાલો જાણીએ આ વિશેષ અહેવાલમાં. મોટા ખોખરા ગામમાં મહિલાઓ એક ભાગીદાર કંપની સાથે મળીને કૃષિ ઉત્પાદનનું પ્રોસેસિંગ કરી રહી છે. મહિલાઓ ટામેટા, ડુંગળી અને મેથીના પાન સહિત ઘણા પાકને સોલાર ડ્રાયરની મદદથી સૂકવે છે. પછી તેને પાવડરમાં રૂપાંતરિત કરી પેક કરીને બજારમાં વેચવામાં આવે છે. એનાથી પાકનું મૂલ્ય વધે છે અને ખેડૂતોની આવકમાં વધારો થાય છે. આ સોલર ડ્રાયરની ફ્રેન્ડ્સ ઓફ વુમન, વર્લ્ડ બેંક, નાબાર્ડ અને સ્થાનિક ખેડૂતોએ મળીને એક નવી શરૂઆત કરી છે. નાબાર્ડ તરફથી આ યોજના માટે નાણાકીય સહાય આપવામાં આવી છે. આ યોજના શરૂ કરતા પહેલા સૌપ્રથમ ગામના ખેડૂતોને સોલર ડ્રાયર ચલાવવા માટે તાલીમ આપવામાં આવી હતી. તેમને પાકને સૂકવવાની અને પછી તેને પેક કરવાની પદ્ધતિઓ સાથે માર્કેટિંગ શીખવવામાં આવ્યું. આ મહિલા ખેડૂતો સતત તેમના જીવનમાં આત્મનિર્ભર અને આર્થિક રીતે સશક્ત બની રહી છે. સૌર ઉર્જાના આધારે ચાલતું આ સોલર ડ્રાયર મહિલાઓ માટે માત્ર આવકનો સ્ત્રોત નથી, પણ આત્મવિશ્વાસ અને સ્વાવલંબનની નવી દિશા પ્રદાન કરનાર સાબિત થયું છે. આજે મોટા ખોખરા અમે આવ્યા છીએ. આજે અમે ટમેટા કટિંગ કર્યા, સરગવાના પાન, મેથીના પાન બધું કટિંગ કરી અને સુકવી સીવી આમાં, અને એનો પાવડર બને છે. એનો પાવડર બનાવીને અમે આગળ મોકલશું. મારા ગામના 510 ખેડૂતો આની અંદર જોડાણેલા છે. હજી વધારે ખેડૂતો પણ અમે જોડવાના છીએ. મહિલા મંડળની બહેનો પણ સાથે જોડાણેલી છે. અને રાયઝા ફૂડ પ્રોસેસિંગ કંપનીના સહયોગથી હાલ અમે સોલર ડિહાઇડ્રેશન પ્લાન્ટની શરૂઆત કરી રહ્યા છીએ.
મોટા ખોખરા ફાર્મર્સ પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશન એ નાબાર્ડના PODF ID થી સપોર્ટેડ છે અને માહિતી સંસ્થા દ્વારા આપણે આ એપીઓ પ્રમોટ કરેલ છે અને FWWB જે છે એ પ્રોજેક્ટને ફેસિલિટેટ કરી રહી છે. આપણે અત્યારે જે પ્રોજેક્ટની વિઝિટ કરી રહ્યા છે એ વેલ્યુ એડિશનનો એક પ્રોજેક્ટ છે જેમાં કે આપણે ટમાટર, ઓનિયન, ગાર્લિક, મેથી અને ડ્રમસ્ટિક મતલબ સરગવાના પાન એને સૂકવીને એને પ્રોસેસ કરીને આપણે એનું માર્કેટિંગ કરી રહ્યા છે. Welcome to Nidhi Vidya Bhavan, the best English medium school of Bharuch, a school known for imparting quality of education. The journey starts in year 1991 and continuing to march with resounding success and excellent result of SSC and HSC. Year after year, our commitment to nurture development of students like science fair, good infrastructure like physics lab, bio lab, chemistry lab and computer lab. Students take part in sport activities, cultural activities, activity-based learning, personal counseling with parents, collaboration with reputed academic for inspiring career of students and providing NEET IIT JEE. Our students achieve various medals in Khel Mahakumbh and dance competition. Also, we celebrate various functions in our school. We have dedicated teachers team. Admissions are open nursery to 12th standard, Gujarat State Board, Bharuch. જાયન્ટ્સ ગ્રુપ ઓફ ભરૂચ દ્વારા પ્રેસિડેન્ટ મૃણાલ કાપડિયાના નેતૃત્વ હેઠળ વિવિધ સંગીત સભર સેવાકીય પ્રવૃત્તિનું સફળ આયોજન કરવામાં આવ્યું. ભરૂચના કસક ખાતે આવેલ વડીલોના ઘરમાં વૃદ્ધો માટે ખાસ સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં જાણીતા કલાકાર દીપક કુમારની ટીમ દ્વારા જૂના સુપ્રસિદ્ધ ગીતો તથા ગુજરાતી ગીતો રજૂ કરવામાં આવ્યા. આ પ્રસંગે વડીલોના આનંદને વધુ મૂલ્યવાન બનાવવા જાયન્ટ્સ ગ્રુપના સભ્યો દ્વારા પણ ગીતોની પ્રસ્તુતિ કરવામાં આવી હતી, જે વડીલો માટે આનંદદાયક અને ભાવનાત્મક ક્ષણ બની રહી હતી. આ પ્રસંગે 117 વખત રક્તદાન કરનાર સંસ્થાના સભ્ય રશ્મિકાંત કંસારા તેમજ રાષ્ટ્રપતિ ચંદ્રક વિજેતા રિટાયર્ડ પોલીસકર્મી પ્રદીપ મોઘેનું સન્માનપત્ર આપી બહુમાન કરવામાં આવ્યું. સંગીત કાર્યક્રમ બાદ સૌ વડીલો માટે સ્નેહ ભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું, જેનાથી સૌએ પ્યાર અને આત્મીયતાનો અનુભવ કર્યો. આ કાર્યક્રમ દ્વારા જાયન્ટ્સ ગ્રુપ ઓફ ભરૂચ તરફથી વડીલોના જીવનમાં આનંદની ક્ષણો ઉમેરવામાં આવી. ગ્રુપ આગળ પણ આવા હૃદયસ્પર્શી સેવા કાર્યો દ્વારા સમાજ સેવામાં યોગદાન આપતું રહેશે તેવી ખાતરી પણ આપવામાં આવી હતી. કાર્યક્રમમાં પ્રમુખ મૃણાલ કાપડિયા ઉપરાંત SCM અશોકભાઈ બારોટ, પ્રોજેક્ટ ચેરમેન જયેશભાઈ કાપડિયા, પ્રોજેક્ટ ડિરેક્ટર VP મહેશભાઈ રાણા સહિત અન્ય હોદ્દેદારો અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. કરજણ નારેશ્વર મુખ્ય માર્ગ ઉપર સારિંગ ગામ પાસે ભાગ્યલક્ષ્મી સેલ્સ એન્ડ સપ્લાયર સાદી રીતિના સ્ટોક ઉપર કામ કરતા 2 યુવાનોને કરંટ લાગતા ઘટના સ્થળે મોત નીપજ્યા. પ્રાપ્ત માહિતી અનુસાર કરજણના નારેશ્વર પાલેજ રોડ ઉપર આવેલ રેતીના સ્ટોક પાસે કરંટ લાગવાથી 2 યુવાનોના મોત થયા છે. સારિંગ ગામ પાસે રોડ ઉપર આવેલ રેતીના સ્ટોક ઉપર કામ કરતા 2 યુવાનોને મોટર ચાલુ કરતા રેતી ચારણના 4ના ઉપરથી કરંટ લાગતા મોત થયાનું પ્રાથમિક તારણ જાણવા મળેલ છે. મરણ જનાર યુવાનોને PM અર્થે કરજણ સરકારી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. મૃત્યુ પામનાર યુવાનોના પરિવારના શોકનો માહોલ છવાઈ ગયો હતો. આ ઘટનાને લઈ કરજણ પોલીસે સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પ્રાર્થના વિદ્યાલય ભરૂચમાં ફેબ્રુઆરી-માર્ચ 2026ની બોર્ડની પરીક્ષા આપનાર ધોરણ 10 અને 12ના કોમર્સ સાયન્સના વિદ્યાર્થીઓના વાલીઓ માટે કારકિર્દી માર્ગદર્શન કાર્યક્રમ તથા માતા પિતા સાથે સંવાદનું આયોજન કરવામાં આવ્યું.
જેમાં વક્તા તરીકે ઉપસ્થિત શિક્ષણવિદ પરેશભાઈ ભટ્ટનું શાળાના મેનેજિંગ ટ્રસ્ટી ડોક્ટર જિગ્નેશભાઈ પટેલ દ્વારા ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. બાળ ઘડતરના કાર્યક્રમમાં બહોળા પ્રમાણમાં વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. પરેશભાઈ ભટ્ટ દ્વારા સંતાનો બોર્ડની પરીક્ષા માટે તૈયારી કરતા હોય ત્યારે માતા પિતા તરીકેની શું જવાબદારી હોય છે એ સંદર્ભે ઉપસ્થિત વાલીઓ સાથે વાતચીત કરી હતી. આ ઉપરાંત આગામી સમયમાં બોર્ડની પરીક્ષા આપનાર વિદ્યાર્થીની મૂંઝવણ શું હોય છે અને આગામી 10 મહિના દરમિયાન બાળક સાથે કેવો વ્યવહાર કરવો જોઈએ તેમજ ઘરમાં અભ્યાસ માટેના સુયોગ્ય વાતાવરણનું નિર્માણ કઈ રીતે કરવું તેના વ્યવહાર ઉકેલ સંદર્ભે માતા પિતા સાથે પરેશભાઈ ભટ્ટ દ્વારા વાલીઓ સાથે સંવાદાત્મક વાતચીત કરવામાં આવી હતી. બાળકોને પોતાના રસ અને રુચિ પ્રમાણે અથાગ પરિશ્રમ વડે કારકિર્દીનું સુયોગ્ય ઘડતર કરવા ખાસ અનુરોધ કર્યો હતો. ઉપસ્થિત વાલીઓએ બાળકોના અભ્યાસ સંદર્ભે પોતાને મૂંઝવતા પ્રશ્નો પરેશભાઈ ભટ્ટ સમક્ષ રજૂ કર્યા હતા. રજૂ થયેલા પ્રશ્નોના પરેશભાઈ ભટ્ટ દ્વારા માહિતીસભર જવાબ આપવામાં આવ્યા હતા. બીજું હોમવર્ક છે. માની લો તમારો કોઈ દીકરો છે, રાતના સમયે 2 વાગે વાંચે છે, એવો તમારો વેમ છે. એ 2 વાગે વાંચતો નથી, ઓચિંતાના તમે એનું બારણું ઓપન કરો છો રૂમનું, અને દીકરો પોતાના રૂમની અંદર ગર્લફ્રેન્ડ સાથે ચેટિંગ કરે છે, ના કોઈ કોણ વેબસાઇટ જોઈ રહ્યો છે, તમે એને રંગે હાથ પકડી લીધો. હવે એને સજા કરવાની છે. સજા કેમ કરશો? મમ્મી પપ્પા રાતની મહેનત કરે અને ઓલો રાત્રે 2 વાગે હાઈ જાનું કરતો હોય તો ગુસ્સો તો આવે, આપણને આવે, ચોખ્ખી વાત છે ને. પણ એને સજા કેમ કરશો? આ બીજો પ્રશ્ન. હોમવર્ક છે, છેલ્લે યાદ કરાવજો મને. સર તમે મને યાદ કરાવજો, હું ભૂલી જઈશ, યાદ રાખીએ. અને છેલ્લે તમારે તમારા બાળકને કોઈ ગિફ્ટ આપવી હોય તો આ આવનારા સમયની અંદર શું ગિફ્ટ આપી શકો? હવે તે હાથીના જીવનનો એક જ માત્ર ઉદ્દેશ હતો કે મારે મારા બાળકને ઝાડ પર ચડાવવું. ક્યાંક ને ક્યાંક આપણે એવું વિચારે કે મારા બાળકને ડૉક્ટર બનાવવું, એટલે મારી મચેડીને આપણે એને ડૉક્ટરી લાઈનમાં લઈ જઈએ. ત્યાં એની રિયાલિટી શું છે, એને શામાં ઇન્ટરેસ્ટ છે, કયા વિષયમાં ઇન્ટરેસ્ટ છે, તે આપણે વાલી તરીકે ભૂલી જતા હોઈએ છીએ. કેટલાક વર્ષો વીતી ગયા અને ત્યાર પછી અંતિમ પરિણામ આવ્યું ત્યારે હાથી, ઊંટ, જીરાફ બધા નિષ્ફળ ગયા. વાંદરાનો બાળક જે હતો તે પહેલા નંબરે આવે છે. પ્રિન્સિપાલે સ્ટેજ પર બોલાવીને મેડલ આપ્યો અને વાંદરાએ તો ઉછળીને એનો આનંદ વ્યક્ત કર્યો, કારણ કે બેઝિકલી તો એનો ધંધો જ ઉછળવાનો, કે એની પ્રકૃતિ ઉછળવાની છે, એટલે એણે તો બહુ આનંદ કર્યો. આજુબાજુના બધાને અપમાનની લાગણી થઈ. હાથી, ઊંટ અને જીરાફે તો એમના બાળકને ધમકાવી નાખ્યા. ભરથાણા ટોલ નાકા પર GJ6 ની ગાડીઓ ટોલ ફ્રી કરવાની માંગ તંત્ર દ્વારા ન સંતોષાતા કોંગ્રેસના અગ્રણી પિન્ટુ પટેલ સહિત 20 જેટલા લોકોએ કરજણ પ્રાંત અધિકારીને લેખિતમાં સામૂહિક આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારતા ચકચાર મચી. ગત તારીખ 11 એપ્રિલના રોજ કરજણ ભરથાણા ટોલ નાકા પર GJ6 ની ગાડીઓ ટોલ ફ્રી કરવાની માંગ સાથે કોંગ્રેસના અગ્રણી પિન્ટુ પટેલ સહિત અલગ અલગ સંગઠનોના આગેવાનો તેમજ સ્થાનિક લોકો સાથે પગપાળા ચાલીને કરજણ તાલુકા સેવા સદન કચેરી ખાતે પહોંચી કરજણ પ્રાંત અધિકારીને લેખિતમાં આવેદનપત્ર આપી ટોલ ફ્રી કરવાની માંગ કરવામાં આવી હતી. તેમ છતાં આજ દિન સુધી GJ6 ની ગાડીઓ ટોલ ફ્રી કરવામાં આવી નથી. ત્યારે આજરોજ કોંગ્રેસના અગ્રણી પિન્ટુ પટેલ સહિત 20 જેટલા લોકો કરજણ તાલુકા સેવા સદન કચેરી ખાતે પહોંચી લેખિતમાં પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી 20 એપ્રિલના રોજ સામૂહિક આત્મવિલોપન NHI ની ઓફિસ ખાતે કરવાના હોય તેમ જણાવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. 11 તારીખે જ્યારે નેશનલ હાઈવે ઓથોરિટીને તેમજ કરજણ પ્રાંત અધિકારીને પગયાત્રા લઈને અમે આવ્યા હતા અને આવેદનપત્ર આપ્યું હતું કરજણ ટોલ ફ્રી માટે. કરજણ ટોલ ફ્રી થવું જોઈએ અને વડોદરા જિલ્લો ફ્રી થવો જોઈએ, એના માટે આવેદનપત્ર આપ્યું હતું. અને તે દિવસે મારી લેખિતમાં મેં મૌખિક જાણ કરી હતી કે હું પોતે આત્મવિલોપન 20 તારીખ સુધીની અંદર જો નહીં કરવામાં આવે તો હું પોતે કરીશ. પણ આજે સહકારની અંદર બીજા પણ 20 જણ આવ્યા છે અને આજે 21 જણે દ્વારા મારા સાથે 21 જણ દ્વારા આજે મૌખિક રજૂઆત કરવામાં આવી અને લેખિતમાં પણ અમે રજૂઆત કરીએ છીએ સાહેબશ્રીને કે તારીખ 20 સુધી ટોલ નાકું ફ્રી કરવામાં નહીં આવે તો અમે પોતે નેશનલ હાઈવે ઓથોરિટી ટોલ નાકાની જે ઓફિસ છે ત્યાં જઈને 11 વાગે આત્મવિલોપન કરીશું અને ટોલ મુક્તિ કરાવવામાં અમે સહભાગી બનીશું. અને આ નેશનલ હાઈવે ઓથોરિટીને જાણ કરીએ છીએ કે જો 20 તારીખ સુધીની અંદર આ અલ્ટિમેટમ જે આપવામાં આવ્યું છે તે લગી ટોલ ફ્રી કરવામાં નહીં આવ્યું તો અમે 20 તારીખે ત્યાં આગળ જઈને 11 વાગે અમારો દેહદાન કરીશું. ભરૂચ એસઓજીની ટીમે ATS ચાર્ટર મુજબની કામગીરી તેમજ પરપ્રાંતીય મજૂરોનું ચેકિંગ હાથ ધરી 8 જેટલા ઈંટોના ભઠ્ઠા માલિકો સામે ગુનો નોંધી કાર્યવાહી કરી.
એસઓજી પીઆઈ એ ચૌધરીએ એટીએસ ચાર્ટર મુજબની કામગીરી તેમજ પરપ્રાંતીય મજૂરોનું ચેકિંગ હાથ ધરવા આપેલ સૂચનાના આધારે અલગ અલગ ટીમો દ્વારા જિલ્લામાં અલગ અલગ સ્થળે ચાલતા ઈંટોના ભઠ્ઠા પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જે અંતર્ગત ભરૂચ એસઓજીની ટીમે ડાભા ગામની સીમમાં ચાલતા ઈંટોના ભઠ્ઠામાં તપાસ કરી હતી, જેમાં 8 જેટલા ઈંટોના ભઠ્ઠામાં શ્રમજીવી તરીકે કામ કરતા પરપ્રાંતીય કામદારો પૈકીના કેટલાક કામદારોની નોંધ સ્થાનિક પોલીસ મથકે કરવામાં આવી ન હોવાનું ધ્યાનમાં આવ્યું હતું, જેના પગલે તેમણે 8 ઈંટોના ભઠ્ઠા શ્રી ગણેશ બ્રિક્સ, કિશન બ્રિક્સ, હીરા બ્રિક્સ, ડીકે બ્રિક્સ, શક્તિ બ્રિક્સ, બ્રિક્સ ટાટા બ્રિક્સ તેમજ પીહુ બ્રિક્સ સામે સ્થાનિક પોલીસ મથકે જાહેરનામા ભંગના ગુના નોંધી કાર્યવાહી હાથ ધરી છે. વિશ્વ કલા દિવસના અવસરે સરકાર ભારતી ટ્રસ્ટ દ્વારા સંચાલિત એસએમસીપી સંસ્કાર વિદ્યાભવનમાં વિવિધ કલાત્મક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું, જેમાં વિદ્યાર્થીઓએ ભારતીય પરંપરાગત કલા શૈલીઓનું સુંદર પ્રદર્શન કર્યું, જેમાં વરલી, મધુબની અને કલમકારી જેવી લોકકલા શૈલીઓનો સમાવેશ થયો. જેમાં વિદ્યાર્થીઓએ ભારતીય પરંપરાગત કલા શૈલીઓનું સુંદર પ્રદર્શન કર્યું, જેમાં વરલી, મધુબની અને કલમકારી જેવી લોકકલા શૈલીઓનો સમાવેશ થયો હતો. વિદ્યાર્થીઓએ શાળાના દિવાલો પર આ લોકકલા શૈલીઓ દ્વારા ચિત્રાંકન કર્યું હતું, જેમાં દરેક ચિત્રમાં તેમની સર્જનાત્મકતા અને ભારતીય કલા પરંપરાઓ પ્રત્યેનો ગૌરવ સ્પષ્ટ જોવા મળ્યો. આ પ્રવૃત્તિ દ્વારા શાળાના પરિસરમાં કલાત્મક વાતાવરણ સર્જાયું અને વિદ્યાર્થીઓમાં કલા પ્રત્યેનો રસ અને સંસ્કૃતિ પ્રત્યેનો અભિમાન વધારવામાં સહાયક બન્યું હતું. આ ઉજવણીમાં શાળાના શિક્ષકો અને સંચાલકોની પણ સક્રિય ભાગીદારી રહી. તેમના વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું અને તેમના પ્રયત્નોને પ્રોત્સાહન આપ્યું. આ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓમાં ટીમવર્ક, સહકાર અને પરંપરાગત કલાઓ પ્રત્યેની સમજ વધારવામાં આવી. વિશ્વ કલા દિવસની આ ઉજવણી દ્વારા વિદ્યાર્થીઓને તેમની અંદરની સર્જનાત્મકતા વ્યક્ત કરવાની તક મળી અને ભારતીય કલા પરંપરાઓ પ્રત્યેનો ગૌરવ અનુભવવાની તક મળી. આ કાર્યક્રમને શાળાના તમામ સભ્યો દ્વારા ખૂબ જ સરાહના મળી હતી. મેમ્બર સેક્રેટરી ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ અમદાવાદ તથા ચેરમેન અને પ્રિન્સિપ ડિસ્ટ્રિક્ટ જજ નર્મદા અને જિલ્લા વહીવટી તંત્રના વડા અને કલેક્ટર એસકે મોદીની અધ્યક્ષતામાં આગામી તારીખ 26 અને 27ના રોજ વેસ્ટર્ન રિજનલ કોન્ફરન્સ તથા મેગા લીગલ કેમ્પ 2025નું આયોજન કરવામાં આવ્યું. તેમાં સુપ્રીમ કોર્ટ અને ગુજરાત હાઈકોર્ટના સિનિયર મોસ્ટ જજ અને લીગલ સાથે સંકળાયેલ મહાનુભાવો ઉપસ્થિત રહેનાર છે. આ બેઠકમાં નર્મદા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સચિવ એસઆર બેટરીવાલાએ મેગા કેમ્પ અંગે વિસ્તૃત માહિતી આપી હતી. તારીખ 27ના રોજ મેગા લીગલ કેમ્પમાં જિલ્લાના વિવિધ 18 જેટલા વિભાગો દ્વારા સ્ટોલનું નિદર્શન થનાર છે અને જે તે વિભાગ દ્વારા કેન્દ્ર રાજ્ય સરકાર દ્વારા અમલી સરકારના યોજનાના લાભાર્થીને મહાનુભાવના હસ્તે સાધન સહાય આપવામાં આવશે, જેથી જિલ્લાના અમલીકરણ અધિકારીઓ યોગ્ય બેનરો અને પ્રચાર સાહિત્ય સ્ટોલ પરથી પ્રચાર પ્રસાર કરવાનું રહેશે. જિલ્લા કલેક્ટરે કેમ્પ દરમિયાન મંડપ, લાઇટ, ફાયર, બેઠક વ્યવસ્થા, પાણી, જમવાની, પાર્કિંગ, લાભાર્થીઓને લાવવા અને મૂકવાની વ્યવસ્થા એસઓયુની ઇલેક્ટ્રિક બસ મારફત લાવવાના રહેશે. આ વ્યવસ્થામાં સુચારુ રૂપે કરવાની રહેશે, જે તે અમલીકરણ અધિકારીઓએ કરવાની રહેશે તેમ જણાવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે તારીખ 27ના રોજ મેગા લીગલ સર્વિસ કેમ્પમાં વિવિધ યોજનાના લાભાર્થીઓને સ્ટેજ પરથી લાભોનું વિતરણ કરવામાં આવશે. આ કેમ્પ દરમિયાન વિવિધ વિભાગો દ્વારા કુલ 18 જેટલા સ્ટોલ ઊભા કરવામાં આવનાર છે. તેમાં અધિકારીઓએ જાતે હાજર રહી હિન્દી, અંગ્રેજીમાં મહાનુભાવોને યોજના અંગેની સમજ આપવાની રહેશે. આ કાર્યક્રમ દરમિયાન કોઈ અધિકારી રજા પર ન રહેવા પણ ખાસ સૂચના આપવામાં આવી હતી. આ બેઠકમાં ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી જે કે જાદવ, નિવાસી અધિક કલેક્ટર સી કે ઉખાડ, અધિક કલેક્ટર ગોપાલ બામણિયા અને નારાયણ માધુ, નાયબ પ્રોટોકોલ કલેક્ટર NF વસાવા, રાજપીપળા પ્રાંત અધિકારી ડોક્ટર KG ગઢવી, નાયબ પોલીસ અધિક્ષક SM શર્મા સહિત વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. પ્રોટીનયુક્ત આહાર THR માતૃશક્તિ બાળશક્તિના ફાયદા વિશે માતાઓ અને વાલીઓએ જાણકારી મેળવી. ભરૂચ જિલ્લામાં મહિલા અને બાળ વિકાસ વિભાગના ICDS કાર્યક્રમ હેઠળ પોષણ પખવાડા અંતર્ગત ભરૂચ જિલ્લાના તમામ તાલુકાઓ અને આંગણવાડી કેન્દ્રો ખાતે અન્નપ્રાશન દિવસ અને બાળ દિવસની ઉજવણી કરવામાં આવી. પોષણ પખવાડા અંતર્ગત તારીખ 8 થી 22 એપ્રિલ દરમિયાન વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યા છે, જેમાં કુલ 4 થીમ પર ઉજવણી થનાર છે. એક જીવનના પ્રથમ 1000 દિવસો પર ધ્યાન કેન્દ્રિત કરવું, 2 પોષણ ટ્રેક્ટરોમાંના લાભાર્થી મોડ્યુલનો પ્રચાર પ્રસાર, 3 CMAM મોડ્યુલ દ્વારા કુપોષણનું વ્યવસ્થાપન અને 4 બાળકોમાં સ્થૂળતાને દૂર
કરવા માટે સ્વસ્થ જીવનશૈલી. આ કાર્યક્રમ અંતર્ગત આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા પ્રોટીનયુક્ત આહાર, THR અને તેમાંથી મળતા વિટામિન્સ અને તેના ફાયદા જાણી ઘરમાં બનતી વાનગીઓમાં તેનો ઉપયોગ કરવા માટે સગર્ભા માતા અને વાલીઓને સમજ આપવામાં આવી હતી. આ ઉપરાંત આ કાર્યક્રમમાં 6 મહિના પૂર્ણ કરેલા બાળકોને ઉપરી આહારની શરૂઆત કરવામાં આવી હતી. ધાત્રી માતા અને સગર્ભા બહેનોને માતૃશક્તિ, બાળશક્તિના ફાયદા વિશે માહિતી આપી તેનો નિયમિત ઉપયોગ કરવા સમજાવવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે પોષણ પખવાડિયામાં જન આંદોલન થકી પોષણ અને આરોગ્ય વિશે જાગૃતિ ફેલાય તે માટે વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. રાજપીપળા પાસપોર્ટ ઓફિસ સાચા અર્થમાં લોકો માટે આશીર્વાદરૂપ. વિદેશ મંત્રીએ પાસપોર્ટ ઓફિસની મુલાકાત, સુવિધાઓ અને કામગીરીથી પ્રભાવિત થઈ ખુશી વ્યક્ત કરી. ભરૂચના સેકન્ડ ઇનિંગ રિટાયર્ડ પોલીસ ગ્રુપ દ્વારા વિવિધ સ્થળે ઠંડા પીવાના પાણીની પરબનો પ્રારંભ. ભાજપના અંકલેશ્વરમાં બિહાર દિવસની ઉજવણીમાં સ્ટેજ પર અશ્લીલ ડાન્સનો આપ, ભરૂચ જિલ્લા પ્રમુખનો આક્ષેપ. ONGCની સાઇટ પરથી કેબલ મશીનરી ચોરી કરતી ગેંગનો પર્દાફાશ કરતી ભરૂચ LCB. મહેસાણાથી એક આરોપી ઝડપાયો. 4 વોન્ટેડ, 3.55 લાખનો મુદ્દામાલ જપ્ત. આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારોને લઈને આપના સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.